થરાદ તાલુકાના કોચલા ગામે દારૂબંધી માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। ગામમાંથી દારૂનું દૂષણ દૂર કરવા માટે ગ્રામજનોએ બંધારણ અમલમાં મૂક્યું છે, જેમાં દારૂ વેચનાર કે પીનાર સામે આર્થિક દંડ અને સામાજિક બહિષ્કાર જેવી કડક જોગવાઈઓ અમલમાં મુકાઈ છે। આ અભિયાન ગામના આગેવાનો અને સમગ્ર ગ્રામજનોએ સામૂહિક રીતે શરૂ કર્યું છે। મુખ્ય હેતુ યુવાનોને નશામુક્ત બનાવવાનો છે અને કુટુંબોમાં સુખ શાંતિ સ્થાપિત કરવી છે। ગામમાં સંસ્કારપૂર્ણ જીવનશૈલી વિકસાવવી છે। ગામ લોકોને નિયમો સમજાવતો એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં આ નિર્ણય આખા ગામે ભેગા થઈને લીધો છે। કોઈએ ખુલ્લેઆમ વેચાણ ન કરવા, દારૂના ઉકાળવા તેમજ બહારથી કોઈ પીને આવે તો પણ દંડાત્મક કાર્યવાહી હાથ ધરાશે। આ નિયમો બનાવાયા। દારૂનું વેચાણ કરનારને 11,000નો દંડ, ઘરે દારૂ ઉકાળશે તો 5,100નો દંડ અને બહારથી પીને ગામમાં આવશે તો ₹1100નો દંડ તેમજ આ તમામ નિર્ણયનો કોઈ ભંગ કરશે તો તેને ગામ બહિષ્કાર કરાશે। પાડીને જાહેરમાં વેચશે તો 11,000નો દંડ, ઘરે દારૂ ઉકાળીને કોઈ બીજાને આલશે તો 51,000 રૂપિયા દંડ, 5100 બહાર પીને આવશે અને ગામમાં ધમાલ કરશે તો એને 1100 રૂપિયા દંડ ભરવો પડશે। અને જો આ કોઈ માન્ય કાયદાકીય માન્ય નહીં કરે, કોઈ દંડ નહીં ભરે તો એને ગામમાંથી બહિષ્કાર કરવામાં આવશે। દૂધમાંથી, ગામમાં કોઈ દુકાનેથી, સામાનમાંથી, બધી રીતે ગામમાંથી બહિષ્કાર કરવામાં આવશે। કોઈ સામાજિક પ્રસંગ હોય, કોઈ પણ પ્રસંગમાં ગામમાં બોલાવવામાં આવશે નહીં વ્યક્તિને। ગ્રામજનોની હાજરીમાં આ કાયદો બનાવવામાં આવ્યો છે અને ગ્રામજનોને કહેવું નહીં માને અને જો કોઈ આવી રીતની હરકત કરશે, કોઈ દારૂ ઉકાળશે કે કોઈ વેચશે તો એની કાયદેકીય કાર્યવાહી કરવામાં આવશે।